રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ। એટલે 9:30 જેવું થયું છે અત્યારે દીનો વારો છે ને કે અમારા વાડ છે ને ભૂવો બહુ થઈ ગયો એટલે આપણે બર્તન હાથીને વાડ કાપવાની હતી મેં કે ઝીણો કાંટો હોય ને બધો જ હરગી જાય એટલે થોડુંક જો આપણે વાડ હરગાવવાનું ચાલુ કર્યું છે અત્યારમાં દીનો વાર જાજુ હરગે કરે તો આપણે કે પાણી લઈને મૂકવા થાય તો જો હરગાવે જો આ કારણે થોડુંક હરગાયું હોય અને આમ બે કાંટા જેવું થઈ ગયું ને તો પકડતું નહીં જો જો એક ટેડો આગો ભડકો કર્યો જો અહીંયા કણ હજી હરગાવે છે રાજન બાપુ અને આવું ચેક ચેક રહી જાય છે ને આવું ખાલા તે ભરીને ભીજ્યા છે ડીઝલ વાળો ઓલો વારા એટલે લુગડું ડીઝલ વાળું કરીને કાકડો કરવા એટલે આમ બધે અડાડ દે એટલે બધું હરખું હરગી જાય તો ઝીણો કાંટો ભરી જાય તમારે આમ બર્તન કાપવાનું હરખું આવે હજી ખોખા બેક નહીં દેવા નથી ને તમે 2-3 દી આપણે બર્તન કાપી લઈએ આજે લગી નવરા જ નહોતા તો હાલો વિડીયો બને રહેજો ને આગળ વિડીયો જોતા રહેજો વાડે ઉગાવવાનું ચાલુ જ છે હવે હરખાઈને આગ પકડી ગયા જો હાલો જો કાકડો કરીને ગયા એટલે બધી આવી રીતે અડાડ દે એટલે બધું હરખી હરગી જાય ને આ ખોખામાં જો આપણે વાયતીમાં હાલે છે પાણી જે કાઢડી પીધી છે અને ડાયરેક્ટ જો મોટર આ મૂકી એટલે હરગે બરગે કરે વધારે તો ઓલવા થાય અને એક કાઢડી રહી છે જો મનસા વારે પણ એકણ પાણી અને રાજુ ને ઋતિકો બી આ રમે છે અને આ અમારે ખોખા અને ગીતાબેનની યાદ નહીં દેજો ગાડિયા હેવડાવી હાલો એટલામાં થોડું ખરીદ્યું વધારે ગુસ્સો હોય ને તો હરગે ના કાઢવું પડે ના હરગતું જો ઓ લઈ જાય